તો અત્યાર સુધીની મોટી ખબર આવી રહી છે। અમદાવાદમાં કુખ્યાત આરોપીના પગમાં પીઆઈએ ગોળી મારી સાયન્સ સિટીમાં ધમા બારડનો ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો અમદાવાદના કૃષ્ણનગરમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ધમા બારડના પગમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણે ગોળી મારી હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ધમા બારડની ધરપકડ કરવા પહોંચ્યા હતા। તે દરમિયાન આરોપીએ પોલીસ અધિકારીઓ પર હુમલોનો પ્રયાસ કર્યો હતો, જેથી સો બચાવમાં આરોપીના પગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઘાયલ આરોપી ધમા બારડને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પીઆઈ મેહુલ ચૌહાણે આરોપી સંગ્રામસિંહ પર પણ ફાયરિંગ કર્યું હતું। તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બાતમી મળતા જ સાયન્સ સિટી વિસ્તારમાં એક્ઝિશન પાર્ક પાસે કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો અમેસિંહ બારડની ધરપકડ કરવા પહોંચ્યા હતા। આ ઓપરેશન દરમિયાન આરોપી ધમા બારડે પોલીસ પર પિસ્તોલ તાની હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણે આરોપીના પગમાં ગોળી ધબકી હતી। તો પોલીસે ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારને સફળતાપૂર્વક કસ્ટડીમાં લઈ તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। જો કે ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીબી ડીસીપી હર્ષદ પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો।